હાલો, કેમ છો બધા? મજામાં ને? જો અમારે કાલ બધા ગામડે ગયા હતા, બધા થાકી ગયા હતા. આજ બધા મોડે મોડે ઉઠ્યા અને જો રસોઈ પાણી થાય છે. ઓલરેડી 1 વાગવા આવ્યો છે. મને નિશાળ મૂકવા ગઈ હતી, બ્યુટી ગઈ હતી, એ બધું હતું. લેફ્ટ રાઈટ હતી એટલે અત્યારથી મેં આજે છે કે 1 વાગ્યાથી મેં બ્લોગની શરૂઆત કરી છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ દત્ત. અને જો તમે બધા પરવારી ગયા, અમે પરવારી પણ ગયા, રસોઈ પણ બનાવી દીધી. જો રોટલી કરું છું અને મસ્ત મિક્સ દાળ બનાવી છે, કેરીની કેરીનું ચટણી બનાવી અને કાકડી અને ટામેટાં અને ડુંગળીનું સલાડ બનાવ્યું છે. ચલો જમવું હોય તો આવી જજો. મોસ્ટ વેલકમ છે બધાને. જો આજે સવારની શરૂઆત તમારા બધાને કેવી થઈ છે? મારે તો લેફ્ટ રાઈટથી થઈ હતી, કારણ કે કાલે બધા જવાના હતા ભેગા. આજે મારો બ્લોગ આવશે, તમને મળી જશે હમણાં થોડી વારમાં. ક્યારનો મૂકી દીધો પણ અપલોડ થતો નથી નેટના હિસાબે. પહેલો બ્લોગ મળી જશે તમને. એટલે દહેગામ ગયા હતા. અમારા માતાજીનું મઠ દહેગામમાં છે. અમારું મૂળ ગામ દહેગામ. વર્ષોથી અમે સરખેજમાં રહીએ છીએ એવું છે. અને પહેલા ધંધા માટે આવેલા મારા સસરા લોકો, એટલે બધા સ્થાયી થઈ ગયા છે અહીંયા. ઓછામાં ઓછા જો ને 40-45 વર્ષથી એવું છે. એટલે જો અમારે મોઢિયા એટલે અમારે ચૈત્ર મહિનામાં મોટો યજ્ઞ કરે છે, નવચંડી હવન કરે છે. એ હતો એટલે અમે બધા ગયા હતા. મારા જેઠ ગયા હતા, મારા જેઠાણી ગયા હતા, એમનો બાબો ગયો હતો. મારે પણ જવાનું હતું, પણ મારે ખનકને પરીક્ષા પણ હતી અને લાંબા રૂટમાં મને તકલીફ થાય છે, એના હિસાબે હું નહીં જતી. ઘરનું સાધન હોય ને તો જઉં છું એવું છે. કારણ કે આપણે ઘરનું સાધન ગમે ત્યાં ઊભી રાખી શકીએ, ગમે ત્યાં ઘડી ફ્રેશ થઈ શકીએ, એવું બધું હોય તો મજા આવે. અને પહેલેથી હું મારા પ્રાઇવેટ સાધનમાં ફરેલી એટલે બસ મને થોડું એડજસ્ટ થાય છે. અને બાઇક મારો એના પપ્પાનું બગડ્યું હતું, નતર અમે 2 જણ બાઇક, હું કનક અને એના પપ્પા બાઇક પર જઈએ. મારા જેઠ છે, જેઠાણી છે, એમને 3 દીકરીઓ છે અને એમનો બાબુ, મારો હર્ષિલ, બધા બસમાં જાય. જેને બસની મજા લેવી બસમાં જાય, જેને પ્રાઇવેટ સાધનની મજા લેવી એમાં જઈએ. અમે એવું કરીએ છીએ. પણ જો જઈ શકી નહીં, બહુ જીવ બળે છે, પણ કંઈ નહીં, ફરી જઈ આવીશું અમે લોકો. અને બીજું એ કે જો આજે મારી શરૂઆત બહુ જ મોડી થઈ છે, કારણ કે આવું કામ ચાલતું હતું. રાતથી ફાઇનલી સીવવાનું કરવાનું છે. હજી 3 કટ્ટા બાકી છે મારે ચાળવાના, પણ મેં ઘઉં મોઈને પીપળામાં નાખ્યા છે. એટલે થોડા ઉતરે ને પછી 2 કટ્ટા સાફ કરીને ફરી નાખી દઉં એટલે વાંધો ન આવે. જો આવું છે, કંઈ નહીં. ચલો હું ફરી બ્લાઉઝ સીવા બેસું તારે કહીશ કે કેવી સાડીઓના બ્લાઉઝ સીવું છું અને કેવી રીતના છે. કારણ કે બહુ ભારે સાડીના બ્લાઉઝ સીવાના આવ્યા છે. મેં ધરમના ભાઈ કર્યા છે, એમના બહુના છે, એ પણ સીવે છે, પણ એમને મારા હાથના બ્લાઉઝ વધારે ફાવે છે. એવું કંઈક છે કે સરસ સીવો છો તમે, એવું કહો છો. હવે જે હોય કંઈ નહીં. ચલો. અને એમને પાછું અસ્તરથી માંડીને લટકણ હેવી છે. એમના બેનનો બાબો પરણે છે, એટલે જેવું થયું તો આપણે બનાવવાનું ના હોય, એટલે મસ્ત હેવી લટકણ, લેસ પટ્ટા એવી બધું લગાવવાનું છે. એક બ્લાઉઝ ઓછું 450 થી 500માં પડશે એમ. કારણ કે લટકણ સારામાં સારા આપણે બહુ મોંઘા ના લઈએ ને તો લટકણ 70-80 રૂપિયાના તો થઈ જ જાય છે. તો આ પાછળ લેસ લેવા જઈએ તો આમાં એવું છે, વર્ક આગળ છે, આગળ પાછળ આખા પ્લેન બ્લાઉઝ છે, એટલે ઓછામાં ઓછું 2 થી 3 મીટર લેસ જોઈએ છે. અને એટલે લેસ પણ 15ની મીટર હોય, 20ની સારામાં સારી લેવા છે તો 20ની 25ની મીટર હતા. હવે હેવી બ્લાઉઝમાં આપણે એવી જ લેસ લગાવવી પડે, એટલે એ પણ મોંઘી પડે. એટલે 300 રૂપિયા બ્લાઉઝની સિલાઈ ગણો તો 200 રૂપિયા ઉપર એક્સ્ટ્રા થઈ જ જાય છે. એટલે આવું ચાલી રહ્યું છે. એમને 4 બ્લાઉઝ સીવાયા છે, 4 થી 5, અને 2 તો મારી જોડથી કોટનની લઈ સીવાના કીધા છે. પણ એકનું સીવીશ, કારણ કે એમને ગમે ના ગમે, એક સાડીનું લઈને સીવી નાખીશ. આવું બધું ચાલે છે. જમવું હોય તો આવી જજો, કંઈ નહીં. ચલો ફરી ફ્રી થઈને પાછા મળીએ. કેમ છો? જો આપણે સવારે મળ્યા હતા, પછી છે કે અત્યારે ટાઈમ મળ્યો ફરી આપણે બધાને વાતચીત કરવાનો, કારણ કે આજે મારે બ્લાઉઝો સીવવાના હતા, એ આપવાના બી હતા. એટલે આજે બધું લેવા બી ગઈ હતી. આજે ખનકને પરીક્ષા પણ હતી, એટલે પાછું 2-2:30 વાગે એને લેવા ગયા. ઘરનું કામ પતાવ્યું બધું, એક પછી એક થોડું ચાલુ કામ હતું.
મસ્ત મેં બ્લાઉઝનું જે આગળનું ગળું આજે કટિંગ કર્યું મસ્ત. હમણાં જો ફ્રી થઈશ અને મશીન ઉપર બેસીશ ને, આજે તો બેસવાનું જ છે તો તમને ચોક્કસ બતાવીશ. અને છે બહુ ટૂંકો બ્લાઉઝ, ગમે તેમ કરીને આપણે એડજસ્ટ કરવાનો છે કારણ કે આગળની લેન્થ પણ બહુ ટૂંકી છે. એમને જે મને માપ આપ્યું ને 15નું છે ફૂલ, અને આવે છે આમાં 13થી એક દોરા 2 દોરા વધારે નથી આવતો. હવે સિલાઈમાં જ 1 દોરા 2 દોરા, જો આપણે 16ની લંબાઈ રાખીએ ત્યારે ફિનિશિંગ કરતાં 15 આવીને પૂરે, તો આ છે જ હાવ 14, તો 14નું આપણે કટિંગ કરતાં ફિનિશિંગ કરતાં હાવ 13 આવીને પૂરે, એટલે મેળ ના ખાય. જે સાંધો કરવાનો છે, પટ્ટી કરવાની છે, એ બધું નક્કી કરી નાખ્યું. હવે એવું અટપટું કામ ત્યારે કરી નાખીશ. હવે જો ને આજે તો 6 તારીખ થઈ ગઈ, એટલે હવે કાલ સવારમાં એક બ્લાઉઝ કરીશ અને બનશે તો એક બપોરે બી કરી નાખીશ. એ રીતના ઈચ્છા છે કરી દેવાની, એટલે ફટાફટ કરી દઉં. પછી કાલે તો મંગળવારે છે, અમારે સાડીઓ બી દેવાની છે, એટલે હવે જોવું અત્યારે કેમનું થાય છે. કાલે તો સવારમાં જો સાડી લઈને બેસજો અમુક બધી, કારણ કે બ્યુટીની બી સાડીઓ આવી છે મારે, એટલે એ સાડી બી લઈને બેસજો. એટલે મારે ઓછામાં ઓછી 2, 4, 6, 7, 8 અને ઓછામાં ઓછી 10 સાડી કરવાની છે. એટલે પછી મારે 10 સાડી કરવાની છે, એટલે એમાં એક સાડી કરતાં મને ઓછું 20 મિનિટ લાગે છે, એટલે 1 કલાકમાં 4 સાડી થાય છે. એટલે આપણે જો સવારમાં બેસવું હોય તો મેં દેખાય મારા મિસ્ટર ઘરે હોય એટલે ઈચ્છા છે કાલે સવારમાં ઓરેન્જ એક બ્લાઉઝ છે ને, એમાં ઘૂંઘળી ટીકી કાંઈ જ નથી, એટલે એ જલ્દી ફિનિશિંગ બેસશે મારે. એટલે ઈચ્છા છે કાલે ફ્રી થઈ બપોરે એ કરી નાખું, અને ઉઠી અને ફરી એક જણને કાલે મંગળવાર છે ને, મેં બુધવારને કીધું છે મેં, હા એટલે એવું છે બુધવારનું કીધું છે ને, હા તો કાલે બીજા 2 બનાવેલું બ્લાઉઝ એવું કંઈક કરું. અત્યારે એક બનાવીશ, 2, 4 ટુકડી બ્લાઉઝ 8 અને 9 તારીખે લેવાનું છે, એટલે કંઈ નહીં. ચલો હવે એડજસ્ટ તો કરવું જ પડશે, લીધું છે કામ એટલે આપણે કંઈ નહીં, થઈ જશે. દર વખતે કરીએ છીએ થઈ જશે. ચલો તો આ બધા રસોઈ થઈ ગઈ. જો મારે જ બાકી છે, આજે થોડું લેટ થઈ ગયું. બ્લાઉઝમાં 2 ક્લાયન્ટો આવ્યા હતા, પૈસાની લેવડ દેવડને બધું કરવાની હતી એના હિસાબથી, અને આવું બધું ચાલી રહ્યું છે જો મારે. અને એક પછી એક કામ બી ચાલી રહ્યું છે. અને જો આજે વઘારેલી ખીચડી બનાવતા વઘારેલી ખીચડી બનાવતા આવી ગઈ આલુ પરોઠો. એ બધું છે. બધું આજે થોડું અટપટું બનાવવાનું છે, એવું કહીને તો ચાલે છે, કારણ કે અટપટું એટલે બહુ જ અટપટું છે એવું છે. કારણ કે થોડું મિક્સિંગ કરવાનું છે, આલુ પરોઠા કરવાના છે, અને બપોરે મસ્ત મેં મિક્સ દાલ ફ્રાય બનાવી હતી, એટલે દાલ ફ્રાય બી બનાવવાની છે. એટલે એની જોડે 8-10 રોટલી બી કરવાની, જેને રોટલીને દાળ ખાવી રોટલી, આલુ પરોઠા ખાવો હશે આલુ પરોઠા ખાશે. આમ તો સારું મૂકીને તો રોટલી દાળ ના ખાય એવું છે. એમાં રોંગ નીકળી ગઈ, અમારે ખનક બેન એમ કીધું મારું આલુ પરોઠું ના બનીશ, હું દાળ રોટલી કહીશ, અને દાળ રોટલી બહુ મારે. અને હવે આલુ પરોઠું જોઈ લે કે હું દાળ રોટલી એટલે મેં 2 પ્રમાણે બટેકા બાફ્યા હતા, એટલે મેં એડજસ્ટ કરશું, કંઈ નહીં કંઈક કરશું. અને જો હમણાં દર રવિવારે અમે ચેલેન્જનો વિડીયો બનાવીએ છીએ, પણ હમણાં રવિવારે ક્યાંક જવાનું થાય એટલે મેં નહીં ખાતું. જો આવતા રવિવારે ફી પડશો તો અમે ચોક્કસ ચેલેન્જનો વિડીયો બનાવીશું, તમને બધાને બતાવીશું કે અમે ચેલેન્જ રમીએ છીએ, અને બહુ મજા આવે છે રમવાની, છોકરાઓને બહુ મજા આવે છે. અને એક પછી એક મસ્ત બધાને અમારે અહીંયા બધા નાના છોકરાઓ છે, એમને રમવું બી ગમે છે. આંટી મજા આવે, તમે ચેલેન્જ કેમ નહીં બનાવતા, બહુ છોકરાને રાજી પણ કરી દઉં છું એટલી બધી. મારા ઘરે તો અવારનવાર બધા છોકરા રાજી જ હોય, થઈ જ જાય છે, કારણ કે હું આડા દિવસે બી બાળકોને રાખું છું મારે, અને મજા બી આવે છે. તો છોકરા એમ કે જ્યાં સુધી નાના હોય ત્યાં સુધી લોકોને મજા આવે આપણી જોડે, એટલે હું તો
એટલે આ વખતે ચેલેન્જ બનાવવાની વિચાર્યું છે. અને જો જમવું હોય તો મોસ્ટ વેલકમ છે. આલુ પરોઠા જોડે આજે મારે બધું બહુ પચાવની ચા ખાવાનું, કારણ કે જેને ચા પીવી હશે ચા બનાવી દઈશું, જેને ગોળી દહીં ખાવું હશે ગોળી દહીં ખાશે, અને જેને દાળ ખાવી હશે રોટલી દાળ એ રોટલી ખાશે. આવું બધું ચાલે છે. અને જે એક વસ્તુ સરપ્રાઈઝ રાખી છે એ મને બી નથી ખબર કે ડબ્બા મોડી મૂકી દીધું હવે એને યાદ આવ્યું. એની માટે બી થોડું મિક્સિંગ બનાવી દીધું છે. વાંધો નહીં આવે. એક બબ્બે વસ્તુ એ ખાશું, એક બબ્બે વસ્તુ આ ખાસ કરીશું એમ. અને જો રોટલીનો લોટ પડે તો બપોરનો, આજે મેં રોટલી બહુ મોડી કરી છે, 12 વાગતા કરી છે, 11:30 પડે, એટલે લોટ થોડો રાખ્યો હતો કારણ કે ત્યાં ગરમી છે એટલે ફ્રીજમાં મૂકી દઉં છું. અને એને મસ્ત 3-4 પરોઠા કરી દઉં એટલે મસ્ત. મને તો મિક્સ દાળ ભાવે જ છે, એટલે મિક્સ દાળ, લસણની ચટણી પડી છે, કેરી મેં તમારી જોડે કાલે વિડીયો શેર નતો કર્યો, એ મસ્ત કાચી કેરી, ડુંગળી, લસણ, કોથમીર, સિંગદાણા કાચા અને લીલા મરચાં 2 થી 3, આદુનું એકાદું ટુકડું, એકદમ મસ્ત મેં કેરીની ચટણી બનાવી છે. રોટલી ના હોય તો બી ચાલી જાય. અને કેરીની શરબત બી મસ્ત બનાવું છું, બધા છોકરાને બહુ જ ભાવે છે. એટલે આપણે ચેલેન્જ કરીને તો કંઈક કરીશ, છોકરાઓને ગમે એવું કંઈક કરીશ. એટલે કાં કેરીનું શરબત ગોઠવીશ અને એ વિચાર છે. એટલે બધાને મસ્ત ઠંડા ઠંડા કેરી શરબત, ફુદીનો, આદુ, કાળા જીરું, મરી અને લીંબુની જરૂર જ નથી પડતી, કેરી હોય છે એટલે કેરી મસ્ત ખાંડ બાંડ નાખી મસ્ત બનાવીએ છીએ અમે, બધાને મજા આવી જાય. કંઈ ચાલો ફરી મળીએ. કંઈ નહીં, ચલો ફરી તમને બતાવું. બ્લાઉઝ મસ્ત છે વર્કવાળો, બહુ સાચી સીવવું પડે છે. અને ગળા બી બહુ મોટા આપ્યા છે, નાના કરવા પડે છે પલટાઈને. અને એકદમ ટૂંકું ગળું આપ્યું છે, એકદમ સાડીમાં અત્યારે બંધ ગળા આવે છે એવી રીતના આપેલા બધા ગળા, એટલે એવા બી ગળા બનાવવાના છે. આપણું કામ શું છે, દરજી સુથાર સોની વસ્તુ બનાવી હોય તો સાંધા બી મારી આપે, અને બગડી હોય તો સુધારો બી કરી આપે. આવું કામ છે ભાઈ સુથાર ને સોનીની. કંઈ ચલો ફરી હું તમને બતાવું બ્લાઉઝ કેવો બનાવ્યો કેવો નહીં, પછી તમારે ચોક્કસ વિડીયો શેર કરું છું. કેમ છો? જો અમે આજે સરખેજ જઈ આવ્યા, ત્યારે રાત્રે એક રાઉન્ડ મારી આવ્યા. મારા સાસુને પૈસા દેવાના હતા, પૈસા દેવા ગયા હતા. અને મારા જેઠના બાબાના બૂટ મંગાવ્યા હતા ને, બૂટ આપવા ગયા હતા. હવે અમે રિટર્ન પાછા ઘરે જઈ રહ્યા છીએ. બધાને શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ. મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર આવા વિડીયો તમને મળતા રહે. કાલે સવારે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે ફરી મળશું.